તો કેમ છો મિત્રો? તો મિત્રો આરબીઆઈએ લોન નહીં ભરવાવાળાને આપ્યા છે 5 અધિકાર. તે જ આપણે આજના વિડીયોમાં આપણે જાણશું કે આપણને કયા કયા અધિકાર આપ્યા છે. આપણે લોન ન ભરીએ અને રિકવરી એજન્ટ ઘરે આવતા હોય ને જેમ તેમ બોલી જતા હોય તે બધું હવે નહીં ચાલે. અને જો તમે લોન ભરવામાં અસમર્થ થઈ જાઓ કોઈ પણ કારણોસર તો તમારું સિબિલ પણ ડાઉન નહીં થાય. બાકી મિત્રો અત્યારે લોન લેવું તો સામાન્ય થઈ ગયું છે, કારણ કે બધા લોકો નાની મોટી વસ્તુ માટે લોન લેતા જ હોય છે અને બેંકો પણ ખુલીને લોન આપી જ રહી છે અત્યારે. અને બેંકોને અધિકાર પણ આપ્યો છે આરબીઆઈએ કે લોન રિકવરી કરવા માટેનો. તેની સાથે મિત્રો લોન ન ભરી શકતા હોય તેવા વ્યક્તિઓ માટે પણ આરબીઆઈએ અધિકાર આપ્યા છે તેવા લોકોને. તે તમને જાણતા હોય તો સારી વાત છે, બાકી ન જાણતા હોય તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે જ્યારે પણ બેંકમાંથી લોન લઈએ ત્યારે બેંકની થોડીક ટર્મ એન્ડ કન્ડિશન હોય છે જે આરબીઆઈની ગાઈડલાઇન પ્રમાણે જ હોય છે. અને બેંકોએ આ રિકવરી એજન્ટ પણ રાખ્યા હોય છે. લોન ન ભરી શકતા હોય તેવા વ્યક્તિઓ માટે રિકવરી કરવા માટે એજન્ટો પણ હોય છે અને તે આપણા ઘરે આવીને જેમ તેમ ખરાબ શબ્દો પણ બોલતા હોય છે અને આપણને ધમકાવતા પણ હોય છે. આ પણ તમને ખબર હોવી જોઈએ કે એ આપણને ન ખરાબ શબ્દોનો ઉપયોગ કરી શકે કે ન ધમકાવી શકે. બાકી તો લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લેતા હોય છે. ઘણા લોકો ગીરવે કંઈ આપણી એસેટ કોઈ પણ ગીરવે રાખીને લોન લેતા હોય છે, અથવા તો સિબિલ ઉપર પણ લોન મળી જતી હોય છે જો સારો સિબિલ સ્કોર હોય તો. પણ આમાં ક્યારેક બેંકનો હપ્તો ભરવામાં ચૂકી જાય એટલે રિકવરી એજન્ટો ઘરે મોકલે છે, ગમે ત્યારે આપણને ફોન કરતા હોય છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ કે એ લોકોને ગમે ત્યારે ફોન કરવાનો અધિકાર નથી. તેના માટે પણ આરબીઆઈએ ટાઈમ લિમિટ રાખી છે કે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યાની વચ્ચે જ તમને કોલ કરી શકે. અને જો તમારે ઘરે આવવું હોય તો પહેલાં તમને ફોન કરીને જ આવવું પડે. એમની ઘરે પહોંચી જાય તો એવું ન ચાલે. એટલે આ બધી પણ તમને માહિતી હોવી જરૂરી છે. તેની સાથે તે ઘરે આવે, તમારી વાતો સાંભળે અને તે બેંકને આગળ જણાવવાની હોય છે એ લોકોને કે તમને શું તકલીફ છે લોન ભરવામાં. એ બધું તમે તેને જણાવો એટલે બેંકને એ લોકો જણાવી દેતા હોય છે. બાકી જો તે ફોન કર્યા વગર ઘરે આવી જાય, ઘરે આવીને ખરાબ શબ્દો બોલે કે તમને ધમકી આપે તો તમે તેની કમ્પ્લેન પણ આરબીઆઈમાં કરી શકો છો તેના અગેન્સ્ટમાં. બાકી બેંકને કોઈની આપણે જે પણ વસ્તુ ગીરવે રાખવી હોય, તેને કબજે કરવી હોય તો તેના માટે પણ પૂરી પ્રોસેસ ફોલો કરવી પડે છે. પહેલાં તો તે લોકોને નોટિસ મોકલવી પડે છે, ત્યાર પછી આગળની કાર્યવાહી સ્ટાર્ટ કરવામાં આવે છે. ત્યાર પછી તે આપણી પ્રોપર્ટીની નીલામી પણ કરી શકે છે અને પોતાની લોન વસૂલી લે છે. પછી મિત્રો આવે એનપીએ. જ્યારે આપણે હપ્તો ભરવામાં વધારે ચૂકી જાય એટલે બેંક આપણું એકાઉન્ટ એનપીએ કરી નાખે છે, એટલે કે નોન પરફોર્મિંગ એસેટ. એમાં આપણું એકાઉન્ટ જવા દે છે. જ્યારે આપણે 90 દિવસથી વધારે હપ્તા ન ભરીએ એટલે આપણું એકાઉન્ટ એનપીએ થઈ જાય. ત્યાર પછી મિત્રો ડિફોલ્ટરને નોટિસ મોકલવામાં આવે છે કે તમે હપ્તા ભરો અથવા તો લોન ચૂકવો, નહીં તો તમારી જે પણ પ્રોપર્ટી હોય તે કબજે કરી અને એને નીલામ કરી દેવામાં આવશે. તેનો તમારી પાસે 60 દિવસનો ટાઈમ હોય છે નોટિસ આવે ને ત્યાર પછી. પછી મિત્રો આપણે કોઈ પણ બેંકની લોન લીધી હોય ને તે ન ભરીએ એટલે આપણી સંપત્તિ વેચવી હોય તો ત્યાર પહેલાં તેને પબ્લિક નોટિસ જારી કરવી પડે 30 દિવસની. તેમાં બધી જ વેચાણની વિગત લખેલી હોય અને તે બધું જ જાણકારી એમાં આપવામાં આવેલી હોય નોટિસમાં. આવું ક્યારે હોય કે જ્યારે આપણે કોઈ પણ પ્રોપર્ટી લોન અગેન્સ્ટમાં મૂકી હોય અથવા તો હોમ લોન હોય, આ બધું હોય ત્યારે આ રીતે કરવામાં આવતું હોય છે. અને મિત્રો આમાં જો તમે 30 દિવસ પહેલાં પૈસા ભરી દો તો તે તમારી નોટિસ કેન્સલ પણ થઈ જાય છે, જે પબ્લિક નોટિસ જારી કરી હોય ને તે. લાસ્ટમાં મિત્રો લોન રિકવરી માટે તમારી ગાડી સીઝ કરી લે કે મકાન સીઝ કરી લે. અને જો લોન આ બંને વેચી, તમારું મકાન તમે હોમ લોન લીધી તો મકાન સીઝ કરી લે, ગાડી ઉપર લોન લીધી તો ગાડી સીઝ કરી લે. અને જો આ વેચીને એની લોન પૂરી થઈ જતા કાંઈ પણ પૈસા વધે તો તે લોન જેને લીધી હોય તેને પરત આપવાના હોય છે. અને જે પણ આની કિંમત નક્કી થાય વ્યાજબી કિંમત જે બજારમાં ચાલતી હોય તે કિંમત જ લાગવી જોઈએ, એટલે કે સાચી કિંમત લાગવી જોઈએ. તે પણ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. એટલે મિત્રો આ બધી જ વસ્તુ હતી તેનું તમારે ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.